નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને હેતલ માહેશ્વરી દવેના પ્રણામ. કોવિડ-19 બીજી લહેર. હાલની આ ગંભીર પરિસ્થિતિ અંગે ઘણી જ ખબરો જુઓ છો અને વાંચો છો. છેલ્લા 15 મહિનાથી કોરોના શબ્દ જાણે કહેર બની ગયો હોય. આ વિકટ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો તેની જાણ હોવા છતાંય ક્યાંક ચૂકી જવાય છે ને? ઘણા પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે. કોરોનાથી કઈ રીતે બચી શકાય? કદાચ કોરોના થઈ ગયો તો કેમ ખબર પડશે? હોમ આઇસોલેટ થવું કે હોસ્પિટલમાં? સરકારે આપણા માટે કોવિડ વેક્સિનેશનની જાહેરાત કરી દીધી છે. 18 વર્ષથી ઉપરના તમામ લોકો આ રસીકરણ કરાવી શકે છે. તે કેવી રીતે, ક્યારે અને ક્યાંથી લેવી તે અંગેના ઘણા જ પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે છે. તો તે દરેક પ્રશ્નનું માર્ગદર્શન આપવા માટે આપણી સાથે આજે એક વિશિષ્ટ પ્રતિભા મિસિસ તેજલ તન્ના આવ્યા છે કે જેઓ જોલી જુનિયર પ્રી સ્કૂલના ડાયરેક્ટર તેમજ ઓનર છે. છેલ્લા 15 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છે. ડ્રોઈંગ, પેઇન્ટિંગ, મ્યુઝિક, નવા વ્યક્તિઓ સાથે મળવું અને નવા કાર્યો કરવા તેમને ખૂબ જ ગમે છે. ઘણા પોતા માટે જીવે છે, ઘણા કુટુંબ માટે, પણ કેટલાક લોકો સમાજ માટે જીવે છે. લોકડાઉન દરમિયાન તેમણે ફિમેલ મોટિવેશન માટે તેમના લાઈવ ઇન્ટરવ્યૂ કર્યા અને તે લેડીઝને સમાજમાં તેમની ઓળખ ઊભી કરાવી. હાલે શેર સક્સેસ સ્ટોરી નામનો લાઈવ શો રજૂ કરે છે. પોતાના વ્યસ્ત સમયમાંથી આપણા માટે સમય આપ્યો તેવા મૃદુભાષી, મિતભાષી વ્યક્તિ આપણા કોવિડ-19 અવેરનેસ કેમ્પેનિંગમાં જોડાયા તે બદલ હું તેમનો આભાર માનું છું. નમસ્કાર. અત્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જે ગયા વર્ષ કરતાં ખૂબ જ ગંભીર પ્રકારે આપણી સામે છે. પહેલે આપણે એવું હતું કે મોટા લોકોને, વૃદ્ધ લોકોને જ આની અસર થાય છે, પણ અત્યારે જે આ બીજી લહેર ચાલી રહી છે એમાં નાના બાળકોથી કરી અને યુવાન વ્યક્તિની સાથે સાથે વૃદ્ધ વ્યક્તિ દરેકને આની અસર થઈ રહી છે. ત્યારે કોરોનાથી બચી કઈ રીતે શકાય? તો સૌથી પહેલાં તો ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળવો, અને જો કદાચ નીકળવું પડે એમ જ હોય તો N95 માસ્કનો ઉપયોગ કરવો. આનાથી આપણું મોઢું, નાક બધું એકદમ સરસ રીતે ઢંકાઈ જતું હોય છે, બરાબર? તો આવા સારી ક્વોલિટીના માસ્કનો જ ઉપયોગ કરવો. અને કદાચ આપણે કપડાના માસ્કનો ઉપયોગ કરતા હોઈએ તો ડબલ માસ્ક પણ પહેરી શકાય. બને ત્યાં સુધી સામાજિક મેળાવડામાં ભાગ ન લેવો. અને ક્યાંય પણ આપણે બહાર ગયા હોઈએ, અત્યંત જરૂરી હોય તો થોડીક સાવધાની રાખી, થોડું અંતર રાખી અને આપણે આપણું કામ પતાવી અને તરત ઘરે પાછા આવી જવાનું. બહાર ગયા હોઈએ ત્યારે સેનિટાઈઝર હંમેશા આપણી સાથે રાખવું અને હાથને સેનિટાઈઝ કરતા રહેવાનું. ઘરે આવીએ એટલે સૌથી પહેલાં આપણે સાબુ અને પાણીથી એકદમ વ્યવસ્થિત રીતે હાથ ધોઈ નાખવાના, અને જો બની શકે તો કપડાં બદલી નાખવાના. આટલી ધ્યાન રાખશું તો કોરોના કદાચ આવશે નહીં. પણ હવે કોરોના કદાચ આવી ગયું તો એના લક્ષણો શું હોય છે? તો અત્યાર સુધી તો એવું હતું કે એના લક્ષણોમાં
શરદી થાય, ઉધરસ આવે અથવા તાવ આવતો. પણ હવે અત્યારે જે બીજી લહેર ચાલી રહી છે એમાં આના સિવાયના પણ લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમ કે પગમાં દુખાવો થવો, ઉલટી થવી, ડાયરિયા થવા, કબજિયાત થવું, આંખ આવી જવી, આંખમાં આંજણી થવી, આવા અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. એટલે ટૂંકમાં કહીએ તો જો તમને તમારા શરીરમાં કોઈ પણ ફેરફાર લાગતો હોય, કંઈ પણ અલગ લાગતું હોય તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરવાનો. હવે માની લો કે કોરોના આવી ગયો કે આવા કોઈ પણ લક્ષણો આપણે દેખાઈ રહ્યા છે, તો આપણે સૌથી પહેલાં શું કરશું? તો સૌથી પહેલાં તો આપણે તરત માસ્ક પહેરી લઈશું અને આપણા ઘરના દરેક સભ્યોને પણ આપણે માસ્ક પહેરાવી દઈશું અને એક રૂમમાં આપણે બંધ થઈ જવાનું છે, એટલે કે આઇસોલેટ થઈ જવાનું છે. આપણે આપણું શરીરનું તાપમાન આવા થર્મોમીટરથી માપતા રહેવાનું છે. જો શરીરનું તાપમાન 100 કે તેનાથી વધારે ડિગ્રી હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક સાધવાનો છે. સાથે સાથે બોડીમાં ઓક્સિજનનું લેવલ માપવા માટે આવું નાનકડું એક પલ્સ ઓક્સિમીટર આવે છે, જેને આપણે આપણી આંગળીમાં લગાવવાનું હોય છે. બરાબર? તો આ રીતે હાથને આરામથી ક્યાંય પણ રાખી અને આ ઓક્સિમીટર આપણે લગાવીશું એટલે અહીંયા આપણું ઓક્સિજન લેવલ આવી જશે. હવે એ ઓક્સિજન લેવલ જો 92 કે તેથી ઓછું હોય તો પણ આપણે આપણા ડૉક્ટરનો સંપર્ક કરવાનો. બરાબર? દરેક પર્સનને વ્યક્તિને ઓક્સિજનની જરૂર પડે જ એવું જરૂરી નથી હોતું. ઘણા જ બધા લોકોને ઘરે જ સારવાર લેવાથી બરાબર થઈ જતું હોય છે. પણ હા, જો આપણે તરત જ એની સારવાર શરૂ કરી દઈએ તો, એટલે તમને જેવા કોઈ પણ લક્ષણ દેખાય એટલે તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરવાનો, એમની સાથે વાત કરી લેવાની અને જો શરૂઆતના લક્ષણોથી જ દવા લેવામાં આવે તો ઘરે રહીને જ બરાબર થઈ જતું હોય છે. બહુ જ કોઈક એવા કોમ્પ્લિકેશન્સવાળા એવા દર્દીઓ હોય જેમને બીજા અલગ અલગ પ્રકારના કોઈ રોગ હોય તો એમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી હોય છે. બાકી જો સાવધાનીથી અને તરત સારવાર શરૂ કરી દેતા હોઈએ તો બરાબર જલ્દીથી થઈ જતું હોય છે. એટલે આપણે સાવધાની રાખવાની છે, પણ એનાથી ડરવાની કોઈ જરૂરત નથી. હવે વાત કરીએ કે વેક્સિનની, કે અત્યારે હવે જ્યારે સરકારે જાહેરાત કરી દીધી છે કે 18 વર્ષ અને તેનાથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવશે, તો તમારા બધાના મનમાં ઘણા બધા પ્રશ્નો આવતા હશે. તો તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબ આજે હું અહીંયા આપવાની કોશિશ કરીશ. મારી પાસે પણ ઘણા બધા પ્રશ્નો છે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવવાનું છે. તો ગવર્મેન્ટની કોવિન વેબસાઇટ છે એના પર જઈ અને તમારું નામ રજિસ્ટર કરાવવાનું રહેશે. સાથે સાથે તમારી આધાર કાર્ડની જે પણ માહિતી હશે એ પણ એમાં નાખવાની રહેશે. તો આ રીતે તમારે તમારું પહેલે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. પછી તમને એક પ્રશ્ન થતો હશે કે 2 રસી છે, કોવેક્સિન અને કોવિશિલ્ડ, તો એ બંને રસીમાંથી કઈ રસી લેવી સારી? તો બંને જ રસી પોતપોતાની રીતે સારી જ છે. એટલે બંનેમાંથી તમે ગમે તે રસી લો એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી.
તમે જે રસી કેન્દ્ર પર રસી લેવા જશો ત્યાં એ બેમાંથી જે પણ અવેલેબલ હશે એ તમે લઈ શકો છો. હવે રસીના ડોઝ કેટલા છે? તો બંને રસીના 2 ડોઝ છે, એટલે બંનેમાં આપણે 2 ડોઝ લેવાના રહેશે. બંને ડોઝ વચ્ચેનું અંતર જો કોવેક્સિન હોય તો એમાં 2 ડોઝ વચ્ચેનું અંતર 4 થી 6 અઠવાડિયાનું હોય છે, અને જો કોવિશિલ્ડ રસી લીધેલી હોય તો એમાં પહેલાં અને બીજા ડોઝની વચ્ચે આપણે 6 થી 8 અઠવાડિયાનું અંતર રાખવાનું હોય છે. હવે બંને ડોઝ માટે શું અલગ અલગ રજિસ્ટ્રેશન 2 વાર કરાવવાની જરૂરત પડે છે? ના. પહેલી વખતે તમે જે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એ એક જ વાર કરાવવાનું હશે, અને જ્યારે તમે પહેલો ડોઝ લેશો તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. એ સર્ટિફિકેટ લઈને જ્યારે તમે બીજો ડોઝ લેવા જશો તો તમને બીજો ડોઝ આપી દેવામાં આવશે, એટલે 2 ડોઝ માટે અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરત નથી. પછી તમને પ્રશ્ન થાય કે ભાઈ જ્યાં પહેલો ડોઝ લીધો હોય ત્યાં જ આપણને બીજો ડોઝ લેવો પડે? તો એવું પણ નથી. તમે પહેલો ડોઝ જે પણ કેન્દ્ર પરથી લીધો હોય, બીજો ડોઝ તમે બીજા કોઈ પણ કેન્દ્ર પરથી લઈ શકો છો, એટલે એવું કોઈ જ જરૂરી નથી કે એક જ જગ્યાએથી તમને 2 ડોઝ લેવાના હોય. હવે એના પછી તમને એક પ્રશ્ન થાય કે પહેલો ડોઝ કોવિશિલ્ડનો લીધો તો શું બીજો ડોઝ કોવેક્સિનનો લઈ શકાય? તો ના. જો પહેલો ડોઝ તમે કોવિશિલ્ડનો લીધો હોય તો બીજો ડોઝ પણ તમારે કોવિશિલ્ડનો જ લેવાનો રહેશે, અને જો કોવેક્સિનનો લીધો હોય તો બંને ડોઝ એ સેમ જ રસીના લેવાના રહેશે. હવે એના પછી તમને પ્રશ્ન થશે કે જો કોરોના એકવાર થઈ ગયો હોય તો શું રસી લેવાની જરૂર છે? જી હા, તમને કોરોના થઈ ગયો હોય તો પણ તમને રસી લેવાની જરૂર છે, પણ એમાં તમારે કોરોના થઈ ગયા પછી 4 થી 6 અઠવાડિયા પછી તમે રસી લઈ શકો છો. હવે તમને થશે કે વેક્સિન તો લઈ લઈએ, પણ શું વેક્સિન લીધા પછી માસ્ક પહેરવાની જરૂરત પડશે? તો હા, માસ્ક આપણી સુરક્ષા માટે છે, એટલે વેક્સિન લીધા પછી પણ માસ્ક તો પહેરવું જ પડશે. હવે તમને એના પછી પ્રશ્ન થશે કે વેક્સિન લેવાથી શું કોરોના નહીં થાય? તો ના, એવું પણ નથી, કેમ કે વેક્સિનથી આપણે 100% સુરક્ષા નથી મળતી, પણ હા, આપણા શરીરની ક્ષમતા જરૂરથી વધી જાય છે, જેથી કદાચ કોરોના આપણને થાય રસી લીધા પછી તો પણ આપણે કોઈ વધારે ગંભીર અસર એની નહીં થઈ શકે. એટલે એવું જરૂરી નથી કે રસી લીધા પછી કોરોના નહીં થાય. હવે મહિલાઓને પ્રશ્ન થતો હશે કે શું માસિક ચાલુ હોય તો રસી લઈ શકાય? રસી લેવાથી માસિક પર કોઈ અસર પડશે? તો એવું કંઈ જ નથી. માસિક ધર્મ ચાલુ હોય ત્યારે પણ તમે રસી લઈ શકો છો, અને રસી લેવાથી તમારા માસિક ધર્મ પર એની કોઈ જ અસર નહીં થાય. હવે વેક્સિનની કિંમત શું છે? તો જો તમે સરકારી સેન્ટર પર જશો તો ત્યાં તો રસી ફ્રીમાં આપવામાં આવે છે, પણ જો તમને રૂપિયા આપી અને રસી લેવી હોય તો એનો ભાવ 250 રૂપિયા નક્કી કરવામાં આવેલો છે. હવે રસી લેતા પહેલાં આપણે શું ધ્યાન રાખવાનું છે? તો જ્યારે પણ રસી લેવા જાઓ ત્યારે જો સવારે જાઓ છો તો બરાબર નાસ્તો કરીને જવાનું, અને જો બપોરે જાઓ છો તો બરાબર જમીને જવાનું. હવે રસી કોણ ન લઈ શકે? તો જે લોકોને કોરોના થયો હોય, જ્યારે રસી લેવાનો સમય હોય ત્યારે જો કોરોના થયો હોય
તો ત્યારે રસી નહીં લઈ શકાય. જેમ મેં આગળ કીધું એમ કોરોનાના મટી ગયા પછી 4 થી 6 અઠવાડિયા પછી તમે રસી લઈ શકો છો. સાથે સાથે જો તમને તાવ, શરદી, ઉધરસ એવું કંઈ પણ હોય તો તમને એ બરાબર થઈ જાય પછી જ રસી લેવાની. ગર્ભવતી મહિલાઓ અથવા સ્તનપાન કરાવતી મહિલાઓએ રસી ન લેવી અથવા તો રસી લેતા પહેલાં ડૉક્ટરનો સંપર્ક જરૂરથી કરી લેવો. કોઈ એવી વ્યક્તિ હોય જે ગંભીર બીમારીથી પીડાતી હોય તો એણે પણ રસી લેતા પહેલાં ડૉક્ટરની સલાહ મુજબ જ રસી લેવી. હવે રસી લઈ લીધા પછી શું ધ્યાન રાખવાની? તો જ્યારે તમે રસી લેવા જશો એટલે તમને રસી આપી અને અડધો કલાક ત્યાં સેન્ટર પર જ બેસાડવામાં આવશે. એટલે કદાચ કંઈ એલર્જીક રિએક્શન આવવાના હોય તો એ અડધા કલાકમાં આવી જશે. ઘરે આવી ગયા પછી જો બની શકે તો 1-2 દિવસ સુધી વધારે શારીરિક શ્રમ ન કરવાનો અને બને એટલો આરામ કરી લેવો. કોઈ એવી વ્યક્તિ હોય જે ગંભીર બીમારીથી પીડાતી હોય તો એણે પણ રસી લેતા પહેલાં ડૉક્ટરની સલાહ મુજબ જ રસી લેવી. હવે રસી લઈ લીધા પછી શું ધ્યાન રાખવાની? તો જ્યારે તમે રસી લેવા જશો એટલે તમને રસી આપી અને અડધો કલાક ત્યાં સેન્ટર પર જ બેસાડવામાં આવશે. એટલે કદાચ કંઈ એલર્જીક રિએક્શન આવવાના હોય તો એ અડધા કલાકમાં આવી જશે. ઘરે આવી ગયા પછી જો બની શકે તો 1-2 દિવસ સુધી વધારે શારીરિક શ્રમ ન કરવાનો અને બને એટલો આરામ કરવાનો. હવે રસી લીધા પછી તમને તાવ આવે, માથું દુખે, શરીર જકડાઈ જાય, જ્યાં રસી લીધી હોય એ ભાગ લાલ થઈ જાય, ત્યાં ચકામો થઈ જાય તો પણ ગભરાવાની કોઈ જ જરૂરત નથી. એ બધું 36 થી 48 કલાકમાં એકદમ બરાબર થઈ જશે. છતાં પણ તમને વધારે કંઈ થતું હોય તો તમે હેલ્પલાઇન નંબર 1075 પર સંપર્ક કરી શકો છો અથવા તમારા જે ડૉક્ટર હોય એમનો પણ સંપર્ક કરી શકો છો. હવે તમને પ્રશ્ન થશે કે વેક્સિનની અસર ક્યારથી શરૂ થાય છે? તો પહેલા ડોઝ લીધા પછી જ વેક્સિનની થોડી અસર શરૂ થઈ જતી હોય છે, પણ એની સંપૂર્ણ અસર બીજો ડોઝ લીધાના 14 દિવસ પછી થાય છે. એટલે બીજો ડોઝ લીધાના 14 દિવસ પછી તમારું શરીર કોરોના સામે લડવા માટે એકદમ તૈયાર થઈ જાય છે. અને જેમ મેં તમને આગળ જણાવ્યું કે જો કોવેક્સિન લીધી હોય તો પહેલાં અને બીજા ડોઝ વચ્ચે 4 થી 6 અઠવાડિયાનું અંતર રાખવાનું હોય છે. અને જો કોવિશિલ્ડ લીધેલી હોય તો 2 ડોઝ વચ્ચે 6 થી 8 અઠવાડિયા કે 4 થી 8 અઠવાડિયાનો સમયગાળો રાખવાનો હોય છે. હું આશા રાખું છું કે આ માહિતી તમને જરૂર ઉપયોગી થશે. અને ફરીથી હું કહીશ કે જો બહુ જરૂરી ન હોય તો ઘરેથી બહાર ન નીકળવાનું. ઘરમાં રહો, સુરક્ષિત રહો. નમસ્તે.